નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ગુજરાતના દરિયાકાંઠા અને આદિવાસી સમુદાયોની અદ્ભુત સંસ્કૃતિ. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર સીધા જ વિષય પર આવીએ. ખાસ કરીને જે લોકો જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા તો જેમને ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઊંડો રસ છે તેમના માટે આ માહિતી બહુ જ કામ લાગવાની છે. આ વિશાળ અને ક્યારેક અટપટા લાગતા સાંસ્કૃતિક વિષયને આપણે એકદમ સરળ અને તાર્કિક રીતે ડીકોડ કરીશું. હવે જરા આ આંકડા પર નજર કરીએ. 1600 આ કોઈ નાનો સૂનો આંકડો નથી. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે અને આ માત્ર એક ભૌગોલિક સીમા નથી હો. આ કિનારો તેના પર વસતા હજારો લોકોના જીવન, તેમના ભાગ્ય અને તેમની એક આખી અનોખી સંસ્કૃતિને ઘડનારો સૌથી મોટો પાયો છે. આજની આપણી આ સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલા પ્રાચીન દરિયાઈ વેપાર, પછી સાગરખેડુઓનું આર્થિક જીવન, તેમની સંસ્કૃતિ અને નૃત્યો, લોકમેળાઓ અને ધાર્મિક જીવન, અને છેલ્લે પૂર્વ પટ્ટાની આદિવાસી ચિત્રકલા. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. પ્રાચીન દરિયાઈ વેપાર. ખરેખર જોવા જઈએ તો હજારો વર્ષો પહેલાં આપણું લોથલ એક ગ્લોબલ ઇકોનોમિક હબ હતું. વિચારો કે એ સમયે ત્યાં 214 મીટર લાંબો ડોકયાર્ડ હતો. ત્યાંથી કિંમતી મણકા, હાથીદાંત અને સિંધન તરીકે ઓળખાતા ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસની નિકાસ થતી હતી. અને આ માલ ક્યાં જતો હતો? છેક મેસોપોટેમિયા, પર્શિયા અને આફ્રિકા સુધી. છે ને કમાલની વાત? આમાં એક બીજું બહુ જ મજેદાર તથ્ય છે. મેલુહા. પ્રાચીન મેસોપોટેમિયાના ગ્રંથો અને શિલાલેખોમાં આપણા આ પ્રદેશના ધમધમતા વ્યાપારીઓ માટે આ મેલુહા શબ્દ વપરાતો હતો. આ સીધી રીતે જ બતાવે છે કે એ જમાનામાં પણ આપણો વેપારી દબદબો આખી દુનિયામાં કેટલો જબરદસ્ત હશે. ભૂતકાળથી હવે થોડા વર્તમાન તરફ આવીએ. આપણો બીજો વિભાગ છે સાગરખેડુઓનું આર્થિક જીવન. દરિયાકાંઠે વસતા આ સમુદાયોને ભૌગોલિક રીતે સમજવા માટે આ ગોઠવણ બહુ સરળ રહેશે. દક્ષિણમાં ઉમરગામથી સંજાણ સુધી માછી સમુદાય જોવા મળે. નવસારીથી દહેજ તરફ ટંડેલ અને સૌરાષ્ટ્ર કચ્છ બાજુ ખારવા સમુદાય વસે છે. અને હા, ભૌગોલિક રીતે થોડા અંદરના ભાગે એટલે કે નળકાંઠા વિસ્તારમાં ભડ્ઢાર સમુદાય રહે છે, જેમનું જીવન પણ આ સાગરખેડુઓ સાથે ઘણું મળતું આવે છે. હવે માત્ર પરંપરાગત માછીમારી જ નહીં, પણ દરિયાકાંઠાનું અર્થતંત્ર એક નવી જ દિશા પકડી રહ્યું છે, જેને આપણે ગુલાબી ક્રાંતિ કહીએ છીએ. આમાં દરિયા કિનારે ખાસ તળાવો બનાવાય છે, ત્યાં ઝીંગાના બચ્ચાનો ઉછેર થાય છે અને પછી તેની મોટા પાયે નિકાસ કરાય છે. વલસાડ, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાં તો આ ઉદ્યોગ અત્યારે ફૂલી-ફાલી રહ્યો છે. હવે આર્થિક દ્રષ્ટિએ એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ જુઓ. એક તરફ માંડવી, માંગરોળ અને વેરાવળ છે, જ્યાં લાકડાના નવા જહાજોનું સર્જન થાય છે, એટલે કે શિપ બિલ્ડિંગ થાય છે. અને બરાબર તેની સામે ભાવનગરનું વિશાળ અલંગ યાર્ડ છે, દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ, જ્યાં વિશાળ જહાજો પોતાના અંતિમ શ્વાસ લે છે. બંને પ્રક્રિયા એકદમ અલગ, પણ અર્થતંત્ર માટે બંને એટલા જ મહત્વના છે. અને અર્થતંત્રની વાત ચાલતી હોય ત્યારે સુરેન્દ્રનગરના ખારા ઘોડાના અગરિયા સમુદાયને કેમ ભૂલાય? કાળઝાળ ગરમીમાં આ લોકોની કઠોર મહેનતથી જ ગુજરાતનો સૌથી મોટો મીઠો ઉદ્યોગ ધમધમે છે. આખા દેશની થાળીનો સ્વાદ વધારતું આ મીઠું તેમના આર્થિક જીવનનો સૌથી મોટો આધાર છે. ચાલો હવે વિભાગ 3 તરફ નજર કરીએ. દરિયાકાંઠાની અનોખી સંસ્કૃતિ અને નૃત્યો. આ નૃત્યો થકવી નાખતા શારીરિક શ્રમમાંથી મનોરંજન અને લય શોધવા માટે બનાવવામાં આવ્યા હતા. આ વાક્ય ખરેખર બહુ જ ઊંડી વાત કહી જાય છે. દરિયાકાંઠાના નૃત્યો કોઈ આરામના સમયે ટાઈમપાસ કરવા નહોતા બન્યા, પણ આખો દિવસ કમરતોડ મહેનત કર્યા પછી એ થાકને ભૂલવા અને શરીરમાં પાછી નવી ઊર્જા ભરવા માટે આ લય અને તાલનો જન્મ થયો હતો. આ નૃત્યોને તેમના કામ સાથે જોડીને જોઈએ ને તો બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. જેમ કે ચોરવાડના શ્રમિકોનું ટિપ્પણી નૃત્ય, એમાં જમીન ટીપવાની ક્રિયા જોવા મળે. નળકાંઠાના પઢારોનું મંજીરા નૃત્ય જુઓ તો એમાં હોડી હંકારતા હોય એવા એક્શન દેખાય. જાંબુરના સીદીઓનું ધમાલ નૃત્ય નાળિયેર અને ગોફગુંથન માટે જાણીતું છે. અને પોરબંદરના ખારવાઓનું મણિયારો નૃત્ય તેની અદ્ભુત ગોળાકાર ગતિ માટે એકદમ પ્રખ્યાત છે. આગળ વધીએ
વિભાગ 4 પર લોકમેળાઓ અને ધાર્મિક જીવન. આ એ વસ્તુ છે જે આ સાગરખેડુઓના જીવનને એક મોટું આધ્યાત્મિક બળ પૂરું પાડે છે. માધવપુર અને નિષ્કલંક મહાદેવ જેવા મેળાઓ આ સંસ્કૃતિના ધબકતા કેન્દ્રો છે. એકદમ દરિયા કિનારે ભરાતા આ મેળાઓમાં પૌરાણિક કથાઓ અને લોકોની ભીડનો એક અદ્ભુત સંગમ રચાય છે. પોરબંદરમાં માધવપુરનો મેળો શ્રીકૃષ્ણ અને રૂકમિણીના વિવાહની ભવ્ય ઉજવણી કરે છે, જ્યારે ભાવનગરમાં કોડિયાક ખાતે નકળંગ મહાદેવનો મેળો અને ગોપીનાથ મહાદેવનો મેળો પણ આવા જ મોટા સાંસ્કૃતિક ઉત્સવો છે. હવે સમજો કે જે માણસ રોજ આવા અફાટ અને તોફાની દરિયા સામે બાથ ભીડતો હોય, તેને એક જબરજસ્ત શ્રદ્ધાની જરૂર પડે. અને આ જ શ્રદ્ધામાંથી જન્મ થાય છે દરિયાદેવ, સિકોતર માતા અને હિંગળાજ માતા પ્રત્યેની અતૂટ આસ્થાનો. દરિયામાં ઉતરતા પહેલાં આ દેવી દેવતાઓની પૂજા અચૂક કરવામાં આવે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ આદિવાસી ચિત્રકલા. દરિયાકાંઠાથી થોડા પૂર્વના પટ્ટા તરફ જઈએ અને જોઈએ આ અદ્ભુત કલાને. અહીં વારલી અને પિઠોરા ચિત્રકલા વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. દક્ષિણ ગુજરાતની વારલી ચિત્રકલા મોટેભાગે ધર્મનિરપેક્ષ હોય છે, જેમાં ભૌમિતિક આકારો અને ગાયના છાણ લીંપેલી દિવાલો પર ચોખાની પેસ્ટથી રોજબરોજનું સામાજિક જીવન દોરવામાં આવે છે. પણ તેની સામે મધ્ય અને ઉત્તર ગુજરાતની પિઠોરા ચિત્રકલા એક ઊંડી ધાર્મિક અને પવિત્ર વિધિ છે. તેમાં દેવતાઓ અને ખાસ કરીને ઘોડાના પ્રતીકો હોય છે, અને તે માત્ર લખારા તરીકે ઓળખાતા કલાકારો દ્વારા જ દોરવામાં આવે છે. બે અલગ શૈલીઓ, પણ બંનેનો પોતાનો એક આગવો મિજાજ છે. આજે આપણે દરિયાકાંઠાની ખમીરવંતી પ્રજા અને આદિવાસી સમુદાયોની કલા વિશે ઘણી બધી વાતો કરી, પણ જતાં જતાં એક સવાલ મનમાં જરૂર થાય છે. અત્યારે આધુનિકતાનું વહેણ એટલું ઝડપી છે, ત્યારે આપણો આ ભવ્ય અને પ્રાચીન વારસો ભવિષ્યની પેઢીઓ માટે કેવી રીતે સચવાશે? આ ફક્ત વિચારવાનો જ નહીં, પણ આપણે સૌએ ભેગા મળીને ઉકેલવા જેવો પ્રશ્ન છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિશ્લેષણમાં.